નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઓએનજીસી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની તમારે ફી નહીં ભરવાની રહે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન કોઈ પણ ડિગ્રી તમારા પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકશો। ટોટલ પોસ્ટની વાત કરીએ તો કુલ 2236 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, આજે જ અરજી કરો જેથી તમને આ ભરતીનો લાભ મળે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ ઓએનજીસીની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઓએનજીસીની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઓએનજીસીની રિક્વાયરમેન્ટ 2024ની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઓએનજીસી ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી દ્વારા આ નવી ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સેક્રેટરિયલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન, સ્ટેનોગ્રાફી, ત્યારબાદ સિવિલ એક્ઝિક્યુટિવ, લેબોરેટરી આસિસ્ટન્ટ, ફાયર સેફ્ટી ટેકનિશિયન, પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ, કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ, ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવ, એમ ટોટલ કુલ મળીને 2236 જગ્યાઓ પર ભરતી થવાની છે। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ હોય, ફિમેલ હોય, બધા આ ભરતી માટે એપ્લાય કરી શકાય છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ સેલરીની। તો મિત્રો, આ ભરતી છે તે એપ્રેન્ટિસની છે, તેથી તેમાં સેલરી છે તો તમને 7700થી લઈને 9000 સુધી તમને સ્ટાઇપેન્ડ પેટે મળવાપાત્ર રહેશે। મિત્રો, આ એપ્રેન્ટિસશીપ છે તેનો ફાયદો એ છે કે તમને જ્યારે પણ તમે કોઈ કંપનીમાં જોબ માટે જાઓ ત્યારે તમારી પાસે એક્સપિરિયન્સ અવશ્ય માંગે છે। તો મિત્રો, આ એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે તે આપી શકો છો અને સારી એવી જોબ મેળવી શકો છો। કોઈ પણ તમે મોટી કંપનીમાં જોબ લેવા માટે જાઓ ત્યારે તમને એક તો અનુભવનું સર્ટિફિકેટ તમારે દેવું જ પડે છે, તેના વગર તમને કોઈ પણ જોબ મળશે નહીં, એટલે તમારે એપ્રેન્ટિસ તો ફરજિયાત કરવું જોઈએ તો તમને પહેલાસર જોબ મળી રહે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારા મેરિટ બેઝિસ ઉપર તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ કોઈ પણ તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ બોર્ડ અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી લીધેલી તે તમારે તો તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ ઓએનજીસીની અથવા તો એપ્રેન્ટિસશીપની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમને વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, જેની તમારી પાસે લાયકાત હોય તે પ્રમાણે તમારે એપ્લાય કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે રાહ જોવાની રહેશે, જ્યારે તમારું સિલેક્શન થશે ત્યારે તમને બોલાવવામાં આવશે એપ્રેન્ટિસશીપ માટે। અગત્યની તારીખોની વાત કરીએ તો આ ભરતી માટે તમે એપ્લાય ક્યારથી કરી શકો છો તો 5 ઓક્ટોબરથી આ ભરતીની જે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગઈ છે અને 20 નવેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હજી પણ 4-5 દિવસ તમે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।